હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આફ્ટર સો લોંગ ટાઈમ હું વ્લોગ શૂટ કરી રહી છું. કારણ કે આજે હેપી બર્થડે. આજે મારો હેપી બર્થડે છે. આજે હેપી બર્થડે. તો આજે બર્થડે છે ને, કેક બેકનું ને એવું કંઈક આ બાપુએ સરપ્રાઈઝ આપી મને. જોઈએ હવે કેક કટ કરીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. અને કેક કંઈક આવી છે, મને ખબર નહોતી. હું તો નાઇટ ડ્રેસ પહેરીને બેઠી હતી. વિચાર્યું કે સાડી પહેરી લઉં. કેક મેં જોઈ નહોતી. કેકનો અને સાડીનો કલર સેમ થઈ ગયો. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. અને મને અહીંયા આવી ગયો છે પિમ્પલ, એ ઇગ્નોર કરજો તમે લોકો. એવું કોઈ નથી પૂછતું. મેકઅપ કર્યો એટલે થઈ ગયો. હા 8 દિવસ મેકઅપ કર્યો ને એમાં આવી ગયું. શું કરું, એટલું તો થાય ને હવે. ચલો તો મોમબત્તી જલા દી હે. मोमबत्ती जला दी वही सुको लोग कंटिन्यू करने दे दो. ચલો મેં अब देती हूँ कंटिन्यू करने. ऐसा लिखो हैंड ओवर कर. મોતરમાં રેડી થઈ ગઈ છે. હું તો આમ જરી ગઈ હતી. તૈયાર બરાબર છે ને, જો જ ગઈ હતી. ના ના સરસ સરસ. મોટા મોટા તો એવા મેકઅપ કરી એવા ગાયો ગાય છે. મેકઅપ નથી જો નેચરલ. બરે વિડિયો માં જોયું છે. ના નેચરલ. પેલા કે મેકઅપ વિખાઈ જાય, ભાઈ કે નેચરલ. બેજતી કરે. ચાલો બાય બાય. ચલો નવરાત્રીમાં હવે આવો કઈક કઈક ગાંડા કાઢ્યા છે. મેં તો ડરી ગઈ. ખાઈ લે, વિડિયો હે, ફોટો નથી. આના તો ગિફ્ટ માં તમે કાળા કપડા આપજો. ફોટો તો ગાઈઝ કંઈક આવું નાનું એવું સેલિબ્રેશન હતું, જેમાં મારો પંપુડો નથી. એ સૂઈ ગયો છે. મેં ફોન કર્યો હતો પણ સૂતો હતો એટલે ન બોલાવ્યો. અને હવે જઈ રહ્યા છીએ ક્યાંક કાલની Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ganpati. Happy birthday to you. I scripted it to guys. Bye bye. થેન્ક યુ. ચલો તો હવે પાર્ટી નું શું છે? જાય છે ક્યાંક. વ્હાઇટ બેલિન ઇન્ફિનિટી. કેફે સર્ચ કરીને રાખ્યા છે તો ફટાફટ તમે આવી જાજો રીંગે રેકડીમાં. પાણીપુરી ખાવા 20 રૂપિયાની પાણીપુરી ખાવા મજા કરો. કેમ કે અમે ગરીબ છીએ, પૈસા નથી. ના અમે ગરીબ નથી. આવું કેમ બોલે છે? અમે અમીર જ છીએ. આપણી પાસે જેટલા પૈસા છે ને પૈસા વાળા જ કહેવાય. કા વિશુ? તો જ નોરતા 9 દી રમવા જાય એમ 4000 નું પેકેજ તો જ રાખી આપતા હોય. કામ હોય બાકી કોણ કરવાની ને બેસતી. આ જો નેચરલ બ્યુટી. અમારા નેચરલ બ્યુટી છે. ઘરના રે રીચ ખોદે ઘરની બાજુમાં બે વાળા ખદડાની. ચલો તો હવે બહાર ક્યાંક જઈ છે તો મળીએ બહાર જઈને. યાર મને આ પિમ્પલ નથી મજા આવતી. પાવડર લગાઈશું. તમે શું કરશે? આપણે આડો દીધી ઓલો પાટો બાંધી રાખી. ઓલો મને બહુ ગમે. નાના મત બાંધી તો ના એ કે શું થયું તો કે માથું ફૂટી ગયું. પિમ્પલ દીયું. આ તમને શું થઈ ગયું? તો કે પિમ્પલ થઈ ગયું. વરસાદના લીધે ગરબા રમવા ગઈ પગ નથી કઈ ન મજા આવી. ના ફૂટી ગયું. લ્યો. ચંપલ પહેર્યા તો ગાઈસ તો પેલા અમે જમવા બેસી ગયા છીએ. શાક અને ખીચડી.
અમારે આ હોય ને એટલે કાંઈ ન જોઈએ. શું કેવું? હા સાચું. બોલો હા. હા હાલો તો જમીન બહાર જવાનું ને. હોઈ જાવ ટેટુ મસ્તીનું લાગે. એ હમણાં કઢાવવા જવાનું 2-5 દીમાં. બોલો મારું ટેટુ રિમૂવ કરાવે. અલ્યા હરખું કરવાનું. તાજ હરખો કરવાનો એમ. આ આખું જ નીકળી જાય ને પછી નવું થાય. અચ્છા તો આવું કંઈક કરાવે છે. ચલો તો જમી લઈએ પછી બહાર જઈને મળીએ. બરાબર ને? જોઈ ચલો ગાઈસ તો વાગ્યા છે 3 ને અમે હવે નીકળ્યા છીએ. બેસી ગયા તા વાતું ચીતું કરવા. શું કેવું? શું આમ કંઈક બોલો તો ખરા. વહી ગયા હે વહી ગયા. શું કે સ્ટિંગો? હેપી બર્થડે. થેન્ક યુ. ચલો તો અમે જાય છીએ હવે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો કાલ રાતે જોયું એમ કે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો અને પાછળવાળા મેડમ બહુ થાકી ગયા છે. થાકી ગયા છો? થાક્યા નથી. ચોલી લેવા માટે એક્સાઇટેડ છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ચોલી લેવા માટે, કારણ કે આજે રાત્રે જવાનું છે રમવા. કાલ તો અમે નહોતા ગયા ને ભગવાનને એવી પ્રાર્થના કરો કે આજે વરસાદ ન આવે અને આજે અમે આખી રાત રમી શકીએ. ચલો તો બપોરે હું ચણિયા ચોલી લઈને આવી પછી તો હું સૂઈ ગઈ હતી અને હવે જઈ રહી છું મંદિરે. આજે બર્થડે છે તો દર્શન કરતા આવી. તો શક્તિમાં એ જઈ આવું અને ચમકવાનું જ છે, એમાં તો કાંઈ નહીં થાય. અને આજે રાત્રે જવાનું છે રમવા. તો ચણિયા ચોલી પહેરીને રેડી થઈ જાય હમણાં મંદિરેથી જઈને આવું ને એટલે. ચલો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. જઈએ મંદિરે. આજ જોઈને લાગે તો છે કે વરસાદ આવશે. હવે જોઈએ શું થાય છે. નો આવે ને તો સારું. આજે આખી રાત રમવાનું થાય છે. ચાલશો? હાલો તો જઈએ મંદિરે. ચલો તો અમે એક્સેસ મૂકીને હવે નીકળ્યા છીએ થાર લઈને, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો. તો વિચાર્યું કે ઓફિસેથી થાર જ લેતા જઈ. તો હવે જાય છીએ હમણાં કુર્તા લેવા માટે. જોઈ હવે આજ તો કુર્તો પહેરીને હીરો બની ઠંડીને તૈયાર થઈ છે. પહેરશે ને તો વ્લોગમાં દેખાઈશે, નતર પછી હરીવાલા એના જેવું છે. હાલો તો અમે હવે જાય છીએ. હેલો ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું અને પાછળવાળા બધા રેડી થઈ ગયા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ગરબા રમવા માટે. નવરાત્ર મંડળી ગરબા. કેટલા વાગ્યા? 11:30. હા 11:30 અમે નીકળ્યા છીએ. જરીક વહેલું થઈ ગયું. બહુ જાજુ વહેલું થઈ ગયું. શું કેવું છે? નકર 12 વાગી જાય. તો જાય હવે અહીંયા જઈને બધાને મળીએ. ગ્રાઉન્ડમાં ગરબા રમવા. ઓ માય ગોડ, વરસાદે તો હમણાં 2-3 દિવસ બગાડી નાખ્યા હતા અમારા. પ્લાન એકદમ સ્પોઇલ કરી નાખ્યો હતો. ઓ સ્પોઇલ કરી નાખ્યો. આ બધા બોલે મને તો કઈ સમજાતું જ નથી. આવું બધું બોલ્યા રાખે હવે વ્લોગમાં જોઈ. બાકી તો
મારે શું કેવું કાંઈ નથી બોલો રહેવા દો ચલો તો ગ્રાઉન્ડમાં જઈને મળીએ અને આજે અમે એક લોચો કરવાના છીએ હવે ત્યાં જાય પછી ખબર પડે આમાં અંદર આવીને વિડીયો તો ઉતાર્યો ને ભૂખા થઈ ગયા રમી રમી બધાને મૂકીને પાછી રમોડે રમે અમે જમી ચલો ગાઈસ તો હવે છેલ્લા નોરતા આજે છેલ્લો દિવસ છે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે અને ગમતું તો નથી પણ બહુ થાકી જવાનું છે પગની હાલત તમે જોઈ શકો છો અહીંયા નકરો ગારો જ છે લપસીને પડાય એવું છે પણ આવી બહુ મજા ચલો તો હવે ઘરે જઈને મળીએ શું કેવું બેન કેવાક થાય કાચો થઈ ગયા હજી આ બાપુને ઘરે જવાનું નામ નથી લેવા તો હું ખાઈ ગઈ ઘણીક વાર સવાર ભણવાની પેલો જોઈએ 4:40 તો વિશુ ઘરે જાય હાલો ને પછી રમે જાવ એમ તો બધા સવાર સુધી રમશે આપણી તેવડ નથી હવે હા કર પોતા મારવા હવે હાલવાનું નામ લેતા નથી ઘરે જવું છે મારે પણ હવે લઈ જાય ત્યારે સાચું તો મંડળીને ફાઇનલી બાય બાય કહી દેવાનો સમય આવી ગયો છે શું કહેશો આવતા વર્ષે પાછા મળ્યા હા એટલે મંડળીમાં જ તે જો આજે અમારા સરે બેગી સ્ટાઇલ પહેર્યું છે કેવું લાગે બધા કોમેન્ટ કરજો